હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી પલાશ જે 2024માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તેનો 5મો પાઠ એટલે કે 5મું કાવ્ય જય જય ગરવી ગુજરાત એની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે નર્મદ, કવિ નર્મદ. નર્મદનું પૂરું નામ નર્મદા શંકર લાલ શંકર દવે હતું. તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સમાજ સુધારાનું અને સાહિત્યનું ઘણું કામ કર્યું હતું. સાહિત્ય સર્જન માટે તેમણે શિક્ષકની નોકરી છોડી હતી. સાહિત્યના અનેક સ્વરૂપોમાં તેમણે પહેલ કરી હતી. નર્મદે મારી હકીકત નામની આત્મકથા, નર્મ કવિતા, નર્મ ગદ્ય, ધર્મ વિચાર વગેરે ગ્રંથો આપ્યા છે. તેમણે નિબંધ, કોશ, આત્મકથા વગેરે દ્વારા અર્વાચીન ગુજરાતી સાહિત્યના વિકાસ માટે પાયાનું કામ કર્યું છે. આ કાવ્ય સમૂહમાં ગાઈ શકાય એવું ગુજરાતનું ગૌરવ ગીત છે. નર્મદનો ગુજરાત માટેનો પ્રેમ એની દરેક કડીમાં છે. કવિએ તેમાં ગુજરાતની ભૌગોલિક સીમાઓ દર્શાવતા ચારેય દિશાઓના 4 તીર્થ સ્થળોનો ઉલ્લેખ કર્યો છે. એમાં પ્રેમ અને શૌર્ય વ્યક્ત થાય છે. આ કાવ્યમાં ખમીર, સાહસ અને પરાક્રમનું વર્ણન છે. કવિએ અહીં નર્મદા, મહી વગેરે નદીઓને યાદ કરીને ગુજરાતના ઉજળા ભવિષ્યનો અણસાર આપ્યો છે. તો અહીં કાવ્ય આપ્યું છે જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, ધ્વજ પ્રકાશ સે જડળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. તો આની સમજૂતી જોઈશું. હે ગૌરવશાળી ગુજરાત, ગરવી એટલે કે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. હે ગુજરાત, તારો જય જયકાર હો. પ્રભાતના લાલ રંગની સવાર દીપી રહી છે. એટલે કે અહીંયા અરુણું પ્રભાત એટલે કે લાલ રંગનો જે સવારનો જે કૂણો તડકો હોય એ પ્રભાતની વાત કરી છે. પ્રેમ અને શૌર્યના પ્રતીક સમૂહ કસુંબી રંગનો ધ્વજ પ્રકાશશે. હે ગુજરાત, તું તારા સંતાનોને પ્રેમ ભક્તિની અનોખી રીત શીખવ. ઊંચી અને સુંદર તારી જાત, હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળીમાત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ એ પશ્ચિમ કેરા દેવ, છે સહાયમાં સાક્ષાત, જય જય ગરવી ગુજરાત. એટલે કે ઉત્તરમાં અંબા માતા અને પૂર્વ દિશામાં કાલિકા માતા તેમજ દક્ષિણ દિશામાં કુંતેશ્વર મહાદેવ રક્ષા કરે છે ને પશ્ચિમ દિશામાં સોમનાથ ને દ્વારકેશ તને સહાય કરવામાં સાક્ષાત છે. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. નદી તાપી નર્મદા જોઈ, મહીને બીજી પણ જોઈ, વળી જોઈ સુભટના જુદ્ધરમણ ને રત્નાકર સાગર, પર્વત પરથી વીર પૂર્વજો દે આશીષ જય કર, સંપે સોહે સૌ જાત, જય જય ગરવી ગુજરાત. તાપી અને નર્મદા નદી જોઈ, મહી અને બીજી નદીઓ પણ જોઈ, સુરવીર લડવૈયાઓના શૌર્યભર્યા યુદ્ધો જોયા અને જોયો રત્નોની ખાણ સમો રત્નાકર સાગર. પર્વતના ઉન્નત શિખરો પરથી પૂર્વજો વિજય મળે એવી આશીષ વરસાવી રહ્યા છે. સંપથી સમગ્ર જાત શોભી રહી છે. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો.
તે અણહિલવાળના રંગ તે સિદ્ધરાજ જયસિંહ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત. શુભ શકુન દિશે મધ્યા શોભશે વીતી ગઈ છે રાત. જનગુમે નર્મદા સાથ જય જય ગરવી ગુજરાત. તે સિદ્ધરાજ જયસિંહને અણહિલવાળનો રંગ એટલે કે સુવર્ણયુગ. અહીં પાટણના સોલંકી રાજા જે ઈસવીસન 1078થી ઈસવીસન 1143ના અરસામાં જે સિદ્ધરાજ જયસિંહ રાજા થઈ ગયા તે સમયમાં જે સુવર્ણયુગ હતો તેની વાત કરી છે. હે માં ગુર્જરી, આ સુવર્ણ રંગથી પણ અધિક રંગ કીર્તિ સત્વરે પ્રાપ્ત થશે, એટલે કે તેનાથી પણ અધિક કીર્તિ પ્રાપ્ત થાય તેવું કવિ કહે છે. કલ્યાણકારી શુભ સંકેત મળી રહ્યા છે. રાત વીતી ગઈ છે ફરી મધ્યા તપશે. નર્મદા સાથે સૌ ઘૂમી રહ્યા છે. હે ગૌરવશાળી ગુજરાત, તારો જય જયકાર હો. તો આ કાવ્ય નર્મદનું પદ્ય મંદિર એમાંથી લેવામાં આવ્યું છે. અહીં કેટલાક શબ્દાર્થ આપ્યા છે. ગર્વી એટલે કે મહાન, ગૌરવશાળી. દીપે એટલે પ્રકાશે, શોભે. અરુણું પ્રભાતના સૂર્ય જેવું લાલ રંગનું. પ્રભાત એટલે પ્રભાત, સવાર. ધ્વજ ધજા, વાવટો. કસુંબી કસુંબાના ફૂલના રંગનો અથવા તો લાલાશ ભર્યા કેસરી રંગનો. પ્રેમ શૌર્ય અંકિત, પ્રેમ અને વીરતાની છાપવાળો. નિજ એટલે પોતાના. સંતતિ એટલે સંતાન, બાળ બચ્ચા. કુંતીશ્વર મહાદેવ તો દમણ પાસે આવેલું એક શિવ મંદિર. રક્ષા એટલે રક્ષણ, બચાવ. દ્વારકેશ શ્રી કૃષ્ણ, સાક્ષાત હાજરા હજુર પ્રત્યક્ષ. જોઈ એટલે કે જોઈ. સુભટના એટલે બહાદુર લડવૈયાના. જુદ્ધર્મણ એટલે કે યુદ્ધ ક્રીડા, લડાઈના ખેલ. રત્નાકર રત્નોની ખાણ, સમુદ્ર. પૂર્વજો પહેલાં જન્મેલાઓ અથવા તો વડવાઓ. આશીષ આશીર્વાદ. જય કર જય કરનારી, જીત અપાવે એવી. સિદ્ધરાજ જયસિંહ તો સિદ્ધરાજ જયસિંહ એ પાટણના સોલંકી રાજા હતા જે ઈસવીસન 1078થી ઈસવીસન 1143ના અરસામાં થઈ ગયા. અધિક એટલે વધારે, સત્વરે ઝડપથી. શુભ એટલે કલ્યાણકારી. શકુન એટલે શકુન. સુકન ભાવિના એંધાણ. મધ્યાહ બપોર. અહીં વાતચીતમાં કેટલાક પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન છે, તમને નદીમાં નહાવું ગમે છે? કેમ? તો આપણે કહી શકીએ કે હા, મને નદીમાં નહાવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નહાવાથી તાજગી અનુભવાય છે. બીજો પ્રશ્ન, તમે તીર્થસ્થાન કોને ગણો છો? તો મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા, યાત્રાનું ધામ. આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો, નદીઓ, પર્વતો વગેરેને તીર્થસ્થાન ગણું છું. પ્રશ્ન 3, તળાવ અને દરિયામાં શો ફેર હોય? તો તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર. તળાવ એ જળ સંચયનું મોટું સાધન છે. તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઈ શકે છે. દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર. પૃથ્વી પરનો 71% વિસ્તાર દરિયાએ રોકેલો છે. દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે. આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત.
પ્રશ્ન 4. તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે? ક્યારે? તો આપણે લખીશું હા, અમે સપરિવાર સમયાંતરે અંબાજી, પાવાગઢ, સોમનાથ, દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામની મુલાકાત લઈએ છીએ. પ્રશ્ન 5. તમને નદી કિનારે રહેવું ગમે? કેમ? તો આપણે લખીશું હા, મને નદી કિનારે રહેવું ખૂબ ગમે. નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતા શીતળ પવનનો અનુભવ કરી શકાય. ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે. પ્રશ્ન 6. સંપીને રહેવાથી શો ફાયદો થાય? સંપ એટલે સુમેળ, કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે. જ્યાં સંપ છે, જ્યાં સુમેળ છે, ત્યાં જ વિજય છે, ત્યાં જ સદા સુખ છે. આપણા શરીરના વિવિધ અંગો વચ્ચે સુમેળ છે, સંપ છે, તેથી જ શરીર સુખમાં રહે છે. આથી સંપીને રહેવું જોઈએ. અહીં આ પ્રવૃત્તિ પૂર્ણ કરી હવે આગળની પ્રવૃત્તિઓ આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો, અને હજુ સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.